ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈ ભગવાનની પ્રથમ આરતી અને છેલ્લી ઉછામણી બોલતા છેલ્લા 15 વર્ષથી ભગવાનની પ્રથમ આરતી કરતા હરેશભાઈ જોશી પરિવાર દ્વારા ચાલુ સાલે પણ 1,75,000ની ઉછામણી બોલી હરેશભાઈ જોશી પરિવારે ભગવાનની પ્રથમ આરતી ઉતારવાનો અનેરો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ ઉપસ્થિત રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો ભગવાન જગન્નાથજી ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 142મી રથયાત્રાને પધી વિધિ કરીને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદ સભ્ય વરદસિંહ ડાભીના પ્રેરક ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જય જય જગન્નાથ હાથીઘોડા પાલકી જય કનૈયા લાલ કીના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા હતા। ઘીમટા નાકા રોકડિયા ગેટ પર આવેલા જગન્નાથજીના મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રામાં શહેરના ભાવિક ભક્તો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો। આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકત્રિત થયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવ્યા હતા। ત્યારે નગર પરિક્રમા કરતી વખતે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથજીના 142મી રથયાત્રાને લઈ અબીલ ગુલાલની છોડો વચ્ચે ભાવિક ભક્તોએ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। તો આ રથયાત્રામાં વિવિધ ધાર્મિક ટેબલાની સાથે પર્યાવરણ જાગૃતિના ટેબલાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તો મનોરંજન માટેના વિવિધ કાર્ટૂન રાક્ષસોએ પણ ભાવિક ભક્તોમાં આકર્ષણનું જમાવ્યું હતું। આ રથયાત્રાના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કલેક્ટર અરવિંદ વિજયનન, પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, સંગઠનના આગેવાનો, સમાજસેવી સંસ્થાઓના સદસ્યો પર બાહોલી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। आज का पावन दिन के दिन भारत की सबसे बड़ी और पौराणिक तीसरे नंबर की रथ यात्रा पाटन में से निकलने वाली है। ये रथ यात्रा 142 साल से परंपरागत तरीके से भव्याति भव्य रथ यात्रा पाटन शहर में से निकलती है, जो गुजरात के तीसरे नंबर की भव्य रथ यात्रा है। वैसे तो गुजरात में अभी 55 जगह से विविध शहर और नगर में से रथ यात्रा निकलती है, लेकिन पाटन और अहमदाबाद बहुत पुरानी और सबसे बड़ी रथ यात्रा है। इसका विशेष महत्व है। भारत के 3 मंदिर ऐसे हैं जो जगन्नाथपुरी, अहमदाबाद और पाटन में एक जैसी भगवान की प्रतिमा है और भगवान का यहाँ बहुत महिमा है। ये रथ यात्रा में पुलिस के जवानों ने 800 जवानों को डीएसपी ने तैनात किया है। रथ यात्रा शांतिपूर्ण माहौल में संपन्न हो, इसलिए सभी प्रशासन की ओर से हमको पूर्ण सहयोग प्राप्त हो रहा है। मंदिर की ओर से संपूर्ण तैयारियां हो चुकी है। ये रथ यात्रा में धार्मिक, सामाजिक, सेवाभावी संस्थाएं का डिफरेंट जो टेबलो है वो जुड़ने वाला है। इसमें घोड़े, घोड़ेश्वर, ऊँट, भगवान का रथ, दूसरी संस्थाएं का 15 रथ, पीछे भगवान के रथ के पीछे प्रसाद का वितरण होगा, उसका भी सब इंतजाम है। 2100 मन प्रसाद का व्यवस्था मंदिर की ओर से किया जाए। इस रथ यात्रा में 2.5 लाख पब्लिक आने की हमको उम्मीद है। उसके हिसाब से हमने पूर्ण आयोजन किया है। नगर पालिका की ओर से भी सारे रथ यात्रा के मार्ग के ऊपर साफ सफाई हो चुकी है। पूरे शहर वो रथ यात्रा को दर्शन करने के लिए अभी आतुर है और थोड़े ही कलाक के बाद रथ यात्रा का निर्धारित समय 2 बजे का है, दोपहर का वहाँ प्रस्थान होगा। वो रात 10 बजे पूर्ण होगा। इस साल रूट में अंशत फेरफार किया है। बगवाड़ा दरवाजा से स्टेशन तक जाएगी, स्टेशन से वो BMI स्कूल होके फिर सुभाष चौक से जुड़ जाएगी। फिर तो निर्धारित रूट कायम रहेगा। वो रथ यात्रा शांतिपूर्ण माहौल में निकले, सबको दर्शन का लाभ मिले और कोई भी प्रकार का अनिच्छनीय बनाव न बने, उसकी प्रशासन और मंदिर की ओर से बहुत तकेदारी रखी जाती है। और हमें आशा और उम्मीद है कि कोई पण जात का अनिच्छनीय बनाव नहीं बनेगा। पाटन में इतने सालों से निकलती है, एक छोटा सा भी कोई अनिच्छनीय बनाव बना नहीं आज तक। भगवान की कृपा समझते हम। પાટણની અંદર 142મી રથયાત્રા જ્યારે હમણાં જ થોડા જ સમયમાં નગર દર્શને નીકળવાની છે, ત્યારે અમે સૌ અમારા આદરણીય સંસદ સભ્ય શ્રી પટેલ સાહેબ, મોહનભાઈ,
સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ, દાતાશ્રીઓ, બેનશ્રી, અમારા નાયકા દેવીઓ જેમને પત્ર ભેજી બધા જ આગેવાનશ્રીઓએ ભગવાનના દર્શન કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અને આજે એક વાતનો ગૌરવ છે કે સમગ્ર ભારતની અંદર રથયાત્રા જે ઇતિહાસ છે એવું કહેવાય છે કે ક્યાંથી શરૂ થઈ કોઈ લોકો કહેવું બહુ મુશ્કેલ છે. 1800 વર્ષ પહેલા શરૂ થઈ હતી એવું એક કોઈ શાસ્ત્રમાં મળે છે. તો બહુ જૂનું હશે. એની સાથે સાથે 147 એટલે 148મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે. અને આપણે પાટણ એટલે ત્રીજા નંબર 142 જૂનું આટલું આપણું સોલંકી પાટણ તો વિશ્વમાં જે વખત 10 શહેરો મુખ્યત્વે કહ્યા હતા એમાં 10મા નંબરનું વિશ્વનું સૌથી મોટું શહેર અહીં આગળ હતું. આવી પવિત્ર ભૂમિ પર જ્યારે ખરેખર આ રથયાત્રા નીકળવાની હોય ત્યારે અમારા બધા આગેવાનશ્રીઓએ પિયુષભાઈથી માંડીને એના ટ્રસ્ટી મિત્રોથી માંડીને ગામના ભક્તજનોથી માંડીને આજુબાજુના લોકો એવું કહેતા કે લાખો લોકો ભેગા થાય, અવ્યવસ્થા થાય, ધીમે ધીમે શબ્દનું માધ્યમ અતિશય વધીને લોકો દર્શનાર્થે બહુ જબરજસ્ત ભીડ થતી. ત્યારે આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવેલા. અમે બધા જેટલા બધા છે બધા આગેવાનો એમને રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રીએ કોઈ પણ જાતની અડચણ આવે છે કે નહીં એ તપાસ કરીને આજનો ભવ્ય દિવસ એમ કહી શકાય 142માં વર્ષે પ્રવેશ્યા અને જે રૂટ હતો એ રૂટ બદલીને આજે મને લાગે 1.5 કિલોમીટર રૂટ વધાર્યો છે. ખરેખર ગુજરાત સરકારને અને આપણા સૌ જનો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ટ્રસ્ટીશ્રીઓએ જે મહેનત કરી, દિન પ્રતિદિન દાતાશ્રીઓને ઊભા કરીને મંદિરનું કેવી રીતે નિર્માણ થાય, ભક્તોને કેવી રીતે વધુમાં વધુ સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે, એમને પણ દિલથી બિરદાવું છું. અને એમ કહું છું કે આવી પવિત્ર ભૂમિ પર જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે એના નીકળવા માટેના પણ ઘણા બધા રીઝન હોય છે. લોકો કહેતા હોય છે આપણી જે પરંપરા મુજબ એમ સૌથી મોટી પરંપરા એ પણ છે કે ભગવાન જ્યારે નીકળે ત્યારે ઘણા બધા લોકો મંદિરે ના આવી શકતા હોય, અપંગ હોય તો બીજા હોય, તો ભગવાન ખુદ એમના ઘરેથી પસાર થઈને પણ એના દર્શન આપતા હોય છે. આ બધા રિવાજોમાં એક રિવાજ પણ આ પણ હોય છે. તો બધા જ લોકો આપણે દર્શન કરીને આજે પવિત્ર રથયાત્રાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, જે વિશ્વમાં જે ભારત સોનાની ચિડિયા કહેવાતું હતું, વિશ્વગુરુ હતું, જ્ઞાન માટેનું ભારત હતું, એ આખા વિશ્વમાં ફરીથી આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરસ કામ કરી રહ્યા છે. એમને શક્તિ પ્રાપ્ત થાય અને વિશ્વગુરુ બનીએ ફરીથી વિશ્વમાં દરેક માધ્યમથી આપણે ભારત એ વિશ્વના અનેક ક્ષેત્રે આપણું વસુધૈવ કુટુંબની ભાવનાથી દરેકનું કલ્યાણ થાય એ પ્રકારની ભૂમિકા ભજવીએ. ફરીથી પિયુષભાઈનો અને એમના ટ્રસ્ટી મિત્રોનો આભાર મારી વાત પૂરી કરું છું.